નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ। સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। અતુલ બિનવાડા ખાતે પાવર ગ્રીડ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન કર્યા વગર કામગીરી હાથ ધરતા ખેડૂતોનો વિરોધ। કલેક્ટરે કરેલા ચુકાદાની કોપી ખેડૂતોને ન મળતા પ્રાંત અધિકારીએ નકલને વેરીફાઈડ કોપી કરી આપતા મામલો થાળે પડ્યો। પાવર ગ્રીડ પ્રોજેક્ટના કર્મચારીઓ દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવામાં ન આવતા પ્રશ્નો વધારે ગૂંચવાઈ રહ્યો છે હોવાનું જણાવતા ખેડૂતો વલસાડ તાલુકા સહિત જિલ્લામાંથી પસાર થનારી પાવર ગ્રીડની લાઇનનો ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હતા। વલસાડ જિલ્લા કલેક્ટરમાં કેશ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો। તાજેતરમાં વલસાડ જિલ્લા કલેક્ટર બંને પક્ષકારોની દલીલોને સાંભળી પાવર ગ્રીડ પ્રોજેક્ટની ટીમને તેમની કામગીરી કરવા આદેશ કરવામાં આવ્યો હતો, જે આદેશની નકલ બંને પક્ષકારોને પોસ્ટ મારફતે મોકલવામાં આવી હતી, જેમાં સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવી હતી, જેના આધારે પાવર ગ્રીડ પ્રોજેક્ટની ટીમે આજે બિનવાડા ખાતે કામગીરી હાથ ધરી હતી। પાવર ગ્રીડ પ્રોજેક્ટના અધિકારીઓએ ખેડૂત ખાતેદારોને જાણ કર્યા વગર આંબાવાડીમાં જઈને પાવર ગ્રીડની લાઇન પસાર કરવા જરૂરી પાયો નાખવા ખોદકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઘટનાની જાણ ખેડૂતોને થતાં તાત્કાલિક કામગીરી અટકાવવા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, જે બાદ પાવર ગ્રીડ પ્રોજેક્ટના અધિકારીઓએ કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલી જતા કામગીરી કરવા જણાવ્યું હોવાનું ખેડૂતોને જણાવ્યું હતું। ખેડૂતોની નકલ ખેડૂતોને ન મળતા કામગીરી અટકાવી હતી। ઘટનાની જાણ વલસાડ પ્રાંત અધિકારીને થતાં પ્રાંત અધિકારીએ સ્થળ ઉપર પહોંચી જિલ્લા કલેક્ટરના ચુકાદા અંગે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। ખેડૂતોએ તેની નકલની માંગણી કરી હતી। કલેક્ટર કચેરીમાંથી પોસ્ટ મારફતે બંને પક્ષકારોને નકલ મોકલાવી હતી। પાવર ગ્રીડની નકલ મળી તો ખેડૂતોની નકલ કેમ નથી મળી તેની માંગ કરતા પ્રાંત અધિકારીએ ચુકાદાની નકલને વેરીફાઈડ કોપી આપતા મામલો થાળે પડ્યો હતો। સમગ્ર ઘટના અંગે પાવર ગ્રીડના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ખેડૂતોને જમીનનું અને ઝાડનું કેટલું વળતર ચૂકવાશે, જે અંગે મૌન સેવી લેતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી। મીડિયાની ટીમ સામે પણ ઓન કેમેરા કોઈ કર્મચારીઓ બોલવા કે જરૂરી વિગત આપવા તૈયાર ન હતા। હજાર પાવર ગ્રીડ પ્રોજેક્ટના પીઆરઓ કે સંબંધિત અધિકારીઓના નંબર પણ મીડિયા કર્મીઓ કે ખેડૂતોને આપવા તૈયાર ન હતા। પાવર ગ્રીડ પ્રોજેક્ટના કર્મચારીઓ દ્વારા ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવતું ન હોવાથી પ્રશ્ન વધારે ગૂંચવાઈ રહ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ઘટનામાં કંઈ નહીં સર, એમ લોકો પાવર ગ્રીડ દ્વારા કામ કરવા માટે આવ્યા, અમને નોટિસ શીતલા મેડમની જારી કરેલી હતી, નોટિસ અમને મળી નહીં હતી। અમે એટલું જ કહ્યું કે અમને શીતલા મેડમની નોટિસ જારી કરેલી એ ઓરિજિનલ સિગ્નેચર વાળી જોઈએ। અમે વકીલ થ્રુ કોર્ટમાં કેસ કાર્યવાહી કરવાની હતી તે સ્ટે લેવા માટે। એ લોકો ઓરિજિનલ નોટિસ અમને જારી કરેલી નહીં હતી, પોસ્ટમાં કરેલી છે કે અમને મળેલી નહીં હતી। અમે એમને એમ કહ્યું કે 2 દિવસ અમને નોટિસ મળી જાય પછી તમે કામ કરો, અમને કોઈ વાંધો નથી। એ લોકોએ જબરજસ્તીથી આજથી જ કામ કરવું હતું, અમને નોટિસ મળેલી નહીં હતી। અમે નોટિસ માંગી તો પાવર ગ્રીડ દ્વારા ડેપ્યુટી કલેક્ટર મેડમને બોલાવ્યા અને જબરજસ્તીથી કામ શરૂ કરે। કેસ અમદાવાદ ચાલતો હતો, ખેડૂત સમાજ દ્વારા ચાલતો હતો કેસ। તેમાં આગળ ડેપ્યુટી કલેક્ટર કુકડિયા સાહેબ હતા ને ત્યારે સ્ટે લીધેલો હતો, તે સ્ટે કેન્સલ થયો, મેડમ બદલાઈ ગયા। પછી હેરિંગ કરીને શીતલા મેડમે પાછું નોટિસ જારી કરી ને તેમણે અમને જવાબ લીધા ને પછી અત્યારે નોટિસ જારી કરીને કામ ચાલુ કર્યું। માંગમાં કરી હાઈવેમાં જે રકમ ચૂકવી એ બધા જ ખેડૂતની વળતર અમને આ સમય મળે તેની માંગ અમે કરેલી હતી। હું આસ્થા સોલંકી, પ્રાંત અધિકારી વલસાડ। અહીંયા પાવર ગ્રીડ દ્વારા જે 400 kVની લાઇન જાય છે એના માટે થઈને ઓલરેડી બિનવાડા ગામે 5 થી 6 સર્વે નંબર જે છે એનો કેસ જે છે ટેલિગ્રાફિક એક્ટની કલમ 16(1) હેઠળ કલેક્ટર સાહેબ પાસે ચાલી રહ્યો હતો, જેનો 28 નવેમ્બરના રોજ સુનાવણી બાદ ન્યાયના હિતમાં જેટલી સુનાવણી આપવી જોઈએ એ સુનાવણી આપ્યા બાદ એનો હુકમ કરવામાં આવ્યો છે અને હુકમની નકલ જે છે એ તમામ પક્ષકારોને મોકલવામાં આવી છે। પરંતુ અહીંયાના જે ખાતેદારો છે એમને નકલ મળી નથી, એટલે એમની માંગણી હતી કે એમને નકલ મળે પછી જ આ કામ શરૂ થાય। પણ આ એક કામગીરી એવી છે કે જેની અંદર પોલીસનો સ્ટાફ, પાવર ગ્રીડનો સ્ટાફ બધા જ રોકાયેલા હોય તો એને આપણે ડિલે ના કરી શકીએ। એટલા માટે અત્યારે વચગાળાનો રસ્તો એ કાઢ્યો છે કે જે અમારી પાસે નકલ છે, ફોટોકોપી છે, એને હું પ્રાંત અધિકારી તરીકે સર્ટિફાઈ કરીને આપી રહી છું કે જેથી કરીને એ લોકો એને એઝ ગુડ એઝ ઓરિજિનલ તરીકે જ્યાં પણ રજૂ કરવી હોય ત્યાં રજૂ કરી શકે। અને જે નકલ એમને બાય પોસ્ટ મોકલી છે એ આજે નહીં કાલે પોસ્ટ મારફત મળી જ જશે, એમના એડ્રેસ પર એમના ઘરે જ મળી જશે। અંકલેશ્વરમાં પરિવાર લગ્નમાં ગયા અને તસ્કરો હાથ ફેરો કરી ગયા। બંધ મકાનને નિશાન બનાવી સોનાના દાગીના, રોકડા સહિત કુલ રૂપિયા 1.30 લાખ મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર। ભરૂચ અંકલેશ્વર શહેરના નવા બોરબાઠાના માયાવંશી ફળિયામાં બંધ મકાનના નિશાના બનાવી રોકડા સહિત સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા।
બનાવની સૂત્રીય માહિતી મુજબ માયાવંશી ફળિયામાં મંજુલાબેન દાનજીભાઈ પટેલ લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે હાજરી આપવા માટે ગયા હતા, જે તકનો લાભ ઉઠાવી તસ્કરો બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી લોખંડ તિજોરીના લોકરમાં રાખેલ સોનાના પેન્ડલ નંગ 2 જેનું આશરે વજન 1 કિલોગ્રામ જેની કિંમત ₹5,000 તેમજ રોકડા ₹1,30,000ના માલમત્તાની ચોરી કરી અજાણ્યા ચોર તસ્કરો ફરાર થઈ ગયા હતા. બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે કરાતા શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ બાબતે અજાણ્યા ચોરી સમૂહ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. યાદવ શૈલેષ, નવા બોરભરા ગામ. હવે મારા ઘરે બાજુમાં ફોઈ લોકો રહે છે. એ લોકો કામ અર્થે બહાર ગયેલા હતા 2 દિવસથી, અને અમે બાજુમાં જ રહીએ છીએ. હવે એમને આ સવારમાં અમે જ્યારે જોયું કે અમે નોકરી ગયો હતો સવારે, ત્યારે બધું કમ્પ્લીટ જ હતું, પણ જ્યારે હું આવ્યો ત્યારે બધું વેર વિખેર હતું ઘરમાં, અને જાળી ખુલ્લી હતી, દરવાજો પણ ખુલ્લો હતો, અને કબાટના તાળાને એવું તૂટેલું હતું, ને એમાંથી પૈસા પણ ગયા છે. અંદાજે એમાં રકમ છે 1,30,000 જેવું, અને સોનાના 2 પેન્ડલ છે, અને બીજું કંઈ ઇત્યાદિ છે. પોલીસ આવેલા, એમણે જોયું, પંચનામું હજુ બાકી છે. જે પોલીસ ડિસ્ટાફના માણસો હતા એ આવીને ચેકિંગ કરીને ગયા છે. ભરૂચ નર્મદા નદી કિનારે મહાકાય મગર લટાર મારતો નજરે પડતા લોકો જોવા ઉમટ્યા. ભરૂચ નર્મદા નદી કિનારે દશાશ્વમેઘ ઘાટ સ્મશાન પાસે મગર લટાર મારતો નજરે પડ્યો હતો. પ્રાથમિક તબક્કે નર્મદામાં પૂર આવે ત્યારે મગર ખેંચાઈ આવ્યો હોવાની સંભાવના રહે છે. દશાશ્વમેઘ ઘાટ પાસે લટાર મારતો મહાકાય મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ નર્મદા નદીમાં મગરોની સંખ્યા વધતા ચિંતાની સ્થિતિ સર્જાય છે, ત્યારે નદી કાંઠે જતા લોકોએ સાવધાની દાખવવી જરૂરી છે. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.